1.25 કરોડ પ્રતિમાઓમાંથી આજે પણ હજારો પ્રતિમા મળે છે. આજે પણ સેંકડો હજારો પ્રાચીન તીર્થો આપણને મળે છે. કારણ કે આ પૂર્વના દેશ છે. પશ્ચિમ શેક્સપિયરને યાદ રાખે છે, પશ્ચિમ જ્યોર્જ બર્નાર્ડ શોને યાદ રાખશે, પશ્ચિમ આઇન્સ્ટાઈનને યાદ રાખશે, પશ્ચિમ ન્યૂટન અને એડિસન એના મકાન, એના ઘર એને સાચવીને રાખશે. અમારા જૈનો, અમારો આ ભારત દેશ ક્યારે કોઈ ઘરને યાદ નહીં રાખે. એ રાખશે તો મંદિરને યાદ રાખશે, કારણ કે એને ખબર છે મારું અંતિમ સ્થાન ઘર નથી, મંદિર છે. આત્માને આજે આત્મા ભલે છે, એક દિવસ એને શું બનવાનું છે? પરમાત્મા બનવાનું છે. અને પરમાત્માનું સ્થાન ઘરમાં ન હોય, પરમાત્માનું સ્થાન ક્યાં હોય? મંદિરમાં હોય. પાવાપુરીની સાથે આ 3 ઘટના છે. એ જ પાવાપુરીમાં અંતિમ શ્વાસ હવે પ્રભુ લેવાના છે. અંતિમ વર્ષ, અંતિમ ચાતુર્માસ, અંતિમ સમવસરણ અને અંતિમ દેશના. આસોવદ 13ની મધ્યરાત્રિથી પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો છે. જીવનમાં 30 વર્ષ લગાતાર સવાર સાંજ દેશના આપી છે. 30 વર્ષના દિવસ કેટલા થાય છે મોડે? 30 વર્ષના દિવસ કેટલા થાય? 11,000. એવરેજ 6 કલાક ભગવાને દેશના આપી છે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક. પેલો પ્રહર અને છેલ્લો પ્રહર. સવારે 6 થી 9, સાંજે 9 થી 12. તો એક દિવસમાં 6 કલાક થઈ. તો 11,000 દિવસમાં ભગવાને ટોટલ કેટલા કલાક દેશના આપીશ? કેટલા કલાક? 66,000 કલાક. 66,000 કલાક સુધી પ્રભુ મન મૂકીને વરસ્યા છે. અને છતાંય પ્રભુને જાણે સંતોષ નથી. 72 વર્ષની ઉંમરનો કોઈ બાપ ધંધો કરવા માટે જાય ને તો એમ કહેવાય કે હજી એને સંતોષ નથી. મારા વીરને પણ જાણે સંતોષ નથી. જતા જતા દુનિયાને પમાડીને છે. અને એટલે જ આસોવદ 13ની પ્રભુની અંતિમ દેશનાની શરૂઆત થઈ છે. ભગવાનની 2 દેશના વખણાય છે. એક પહેલી, બીજી છેલ્લી. યાદ છે? પહેલી દેશના એટલા માટે વખણાય કે એ દેશનામાં કોઈ જ ગણધર પદને લાયક જીવ નતા. માટે ભગવાને ક્ષણ માત્ર દેશના આપી, આ દેશનાનું સમિંગઅપ કર્યું અને ભગવાન સમોસણમાંથી નીચે ઉતરી ગયા. અને જે બાકી રહી ગયું હતું ને એ દિવસની 3 કલાક, એ જાણે 30 વર્ષ પછી ભગવાન જાણે વ્યાજ સાથે આપવાના હોય ને એમ છેલ્લી દેશના 48 કલાક. તમે વાણિયા છો ને? વ્યાજ લીધા વગર જવા દો ખરા? તમે ભગવાન પાસે પણ વ્યાજ ના જોડો. ભગવાન પહેલા દિવસે તમારા 3 કલાક બાકી છે, 30 વર્ષનું વ્યાજ ચડી ગયું છે, આપી દો 48 કલાકની દેશના. અને ભગવાન પણ સમજે કે હવે મોક્ષમાં જાઉં છું, આ તો વાણિયા છે, મોક્ષમાં પણ મને વ્યાજ લેવા આવી જાય એવા છે. એના કરતા દેવું ચૂકવીને જ જવું. અને પ્રભુએ દેશના શરૂ કરે છે. પ્રભુની 2 દેશના યાદગાર. યાદ રાખજો, એક નાનકડો બાબો જ્યારે પહેલો શબ્દ બોલે ને આખા પરિવારમાં આનંદ આનંદ છવાઈ જાય. બરાબર? એ 6 મહિનાનો હોય ને ત્યારથી તમે બોલાવવાની શરૂઆત કરો. બોલ મમ્મી, બોલ પાપા, શરૂ થાય કે ન થાય? ઓલાને હજી દાંત નથી આવ્યા, ઓલો બચારો કંઈ સમજતો નથી. સાચું બોલો, ઘણી વાર મને એમ થાય કે તમે આમ દુકાનેથી ઘરે આવો ને ઓલો ઘોડિયાની અંદર હોય, 3 મહિનાનો 6 મહિનાનો, એ બચારો સૂતો હોય તો એને સળી કરે, એને જગાડે. કેમ કે પછી પોતાને સૂઈ જવું છે. પછી એને ઘોડિયામાંથી બહાર કાઢે, પછી આમ ઉછાળે ને તેમ ઉછાળે. ઓલો રડે તો કે જો કેવો હસે છે. અલ્યા લલ્લુ, આ રડે છે અને હસે છે કે ભાઈ. પછી બાજુ શું કરે કે ભાઈ એની સાથે કાલી ઘેલી વાતો કરે. અને પછી એને કે બોલ મમ્મી, બોલ પપ્પા. ઘણી વખત તો મને એમ થાય 2 માંથી કોણ ગાંડો એ જ ખબર ના પડે. ઓલો તો નથી સમજતો, આ નથી સમજતો. પણ એ જ બાબો 1.25 વર્ષે જ્યારે પહેલી વખત બોલે ને મમ્મી, ત્યારે મમ્મીના શરીરના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ છે. આજ મારા દીકરો પહેલી વખત મને મમ્મી કહીને બોલાવે. યાદ રાખજો, તમારી 70 કે 80 વર્ષની માં હશે ને તમે કદાચ 40 વર્ષના હશો ને તો એ તમારા મોઢામાંથી બા, માં, મમ્મી શબ્દ નીકળે ને તો એ આજે રાજી થતી હોય.
જે માં તમે બચપણમાં હતા ત્યારે તમને બોલાવ 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 કરવા માટે મોઢામાં આંગળી નાખતી હતી, એ જ માં આજે મોટી થયા પછી તમે એને કહો છો ચૂપ બેસ, તારા વચ્ચે નહીં બોલવા. વાહ! દેરાસરમાં જઈને ધૂપ પૂજા કરવાની ને ઘરે આવીને મા બાપને કહી દેવાનું ચૂપ. કયા પ્રકારની તમારી આ ધૂપ પૂજા છે? એક બાબો બોલે છે ત્યારે આનંદ થાય જન્મ્યા પછી, અને મરતી વખતે એક બાપ જ્યારે છેલ્લો શબ્દ બોલે છે ને એ જિંદગીભર માટે યાદ રહી જાય છે. એમ રાઈટ? તમારો બાપ જ્યારે મરવા પડ્યો હોય અને એ વખતે તમે બાજુમાં બેઠા હો ત્યારે તમારો બાપ તમને એટલું જ કહે કે બેટા બીજું તો કંઈ નહીં, આટલું તને કહું છું, આટલું ક્યારે ભૂલતો નહીં, આટલું તારા જીવનમાં કાયમ માટે યાદ રાખજે. અને તમે એને જિંદગીભર માટે યાદ રાખો છો. મારા જેવા આવે તો તમે કહો કે મારા સાહેબ મારા પપ્પા મને જતા જતા આટલું કહી ગયા હતા, બેટા આટલું છોડતો નહીં. પેથડના મા બાપ જ્યારે મરવા પડ્યા હતા ત્યારે પેથડના બાપ પાસે પેથડ બેઠો છે, બાપની છાતી પર હાથ મૂકીને બાપુજી કંઈ કહેવું હોય તો કહી દો. ત્યારે પેથડે કીધું હતું બેટા બીજું તો કંઈ નથી કહેવું, એટલું જ કહેવું છે જીવનમાં ક્યારેય દેવ અને ગુરુના સ્થાનને ઓળંગતો નહીં. એટલે દેવ ગુરુના સ્થાનને ઓળંગતો નહીં એટલે શું? તું જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળે વચ્ચે દેરાસર આવે તો દર્શન કર્યા વગર આગળ નહીં જતો, અને તું ઘરેથી બહાર નીકળે રસ્તામાં ઉપાશ્રય આવે ને અંદર ગુરુ ભગવંત હોય તેમને વંદન કર્યા વગર આગળ નહીં જતો. પેથડે જિંદગી ભર આ સાચવ્યું છે. અમદાવાદીઓને આવો નિયમ આપું તો શું થાય? સવારે નીકળીએ તો છેક સાંજે ઓફિસ ભેગા થઈએ, આખો પાલડી રોડ પસાર કરતા 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 કાળુપુર પહોંચીએ ત્યાં સુધીમાં કેટલા દેરાસર ને કેટલા. હાલો અમદાવાદીઓને એટલી છૂટ આપવામાં આવે કે તમારે લોકલ અમદાવાદમાં નહીં પણ અહીંથી પાલીતાણા જાઓ ત્યારે રસ્તામાં કોઈ પણ મારા સાહેબ મળે અને રસ્તામાં કોઈ પણ દેરાસર આવે ત્યારે ગાડી ઊભી રાખવાની. કબૂલ? બધું જ ઘડિયાળનો કાંટો અને ગાડીનો કાંટો બેમાંથી કોણ દોડતું હોય? 120 140 ભાઈ 3 કલાકમાં પહોંચવાનું છો પાલીતાણા, 1.5 કલાકમાં શંખેશ્વર પહોંચવાનું છે, પછી લાઈનમાં ઊભા રહેવાનું છે, પછી વાસ્કે પૂજા કરીને પાછા 10 વાગે તો આપણે આપણી ઓફિસમાં ભેગા થઈ જવાનું. તમારી હવે પૂજા ફ્લાઇંગ પૂજા થઈ ગઈ છે. હા સારું છે શંખેશ્વરમાં લેન્ડ નથી થતું, સીધું ઉપરથી જો લેન્ડ થતું હોય ને તો તમે બહાર ઊભા રહ્યો એમાંના નથી. ઘરેથી પૂજાના કપડામાં પ્રાઇવેટ ચાર્ટર પ્લેન કરી આમ 52 જિનાલયની અંદર ફ્લાઇંગ પૂજા ચાલે. શું મજા આવે છે? કઈ મજા આવે તમને? રસ્તામાં દેરા આવે તમારે ચૂકવું નથી. રસ્તામાં કોઈ ગુરુ મહારાજ મળે, ઊભા રહીએ ખરા પણ દૂરબીનથી જોઈ લઈએ કોણ છે, આપણા ઓળખીતા છે તો મોઢું બહાર કાઢવા, ન હોય તો ભગાવી દેવા. હું મળીશ તો હવે ઊભા રહેશો ખરા? હવે તો રહેવું જ પડશે ને. હા પહેલા રહેવું પડશે. એક જણ ઊભો રહ્યો હતો તારા જેવો જ, એ આગળ જઈને ઊભો રહ્યો ને અમે પાછળ હતા. મને થયું કે આપણો ભગત હમણાં બહાર આવશે ને કહેશે મારા સાહેબ તમે શંખેશ્વર જાઓ છો, હું અહીંયા શંખેશ્વર જાઉં છું, લાવો તમારા પાત્રા, લાવો તમારી ઉપથી, લાવો તમારો ઘોડો, હું મૂકી દઈશ ધર્મશાળામાં. તમારે ક્યાં ઉતરવું છે? જીયામાં ઉતરવાનું છે, પાલનપુરમાં કે હાલારીમાં કે 108માં? હું ત્યાં બધું મૂકી દઈશ, માટે આપી દો. હું એવા વિચાર કરતો કરતો આગળ ગયો, ઓલો મારો બેટો અંદરથી બહાર ના આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે જશું પછી બહાર આવશે. હું જેવો નજીક આવ્યો એણે બારીમાંથી ડોક્યું બહાર કાઢીને મને પૂછે છે મારા સાહેબ આ રસ્તો શંખેશ્વર જાય છે બરાબર છે? તારી ભલી થાય, હું તારા ભરોસે, તું મારા ભરોસે. મને એમ કે મારો ભાર ઓછો કરશે. મારો બેટો મને પૂછે છે રસ્તો પાછો શું કે ખબર? તમે તો રાત દી વિહાર કરતા હોય ને તમને તો બધી ખબર હોય. એ તારા રસ્તા શોધવા માટે અમે વિચાર કર્યો, તમારા શોર્ટકટ શોધવા માટે અમે વિચાર. શોર્ટકટ પૂછે મારે, તમે તો બધા શોર્ટકટ વાળા છો. જીવનના અંતિમ શબ્દો યાદ રાખો. મહાવીરનું